વડોદરા 14મા નંબર પરથી સીધું 33મા નંબર પર ધકેલાઈ ગયું છે। સ્વચ્છતા સંરક્ષણમાં વડોદરા 14મા નંબરથી 33મા નંબર પર ધકેલાયું। વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરમાં દર વર્ષે સ્વચ્છતા સંરક્ષણ થાય છે, જેમાં ગત વર્ષે વડોદરા શહેરનો સ્વચ્છતા સંરક્ષણમાં 14મો નંબર આવ્યો હતો, જ્યારે હાલમાં 33મો નંબર આવ્યો છે। એટલે વડોદરા શહેર સ્વચ્છતા સંરક્ષણમાં પાછળ ધકેલાયું છે। એક બાજુ પ્રધાનમંત્રી સ્વચ્છતા બાબતે પૂરા ભારત દેશમાં જનજાગૃતિ ફેલાઈ રહ્યા છે, બીજા રાજ્યોમાં પણ સ્વચ્છતા સંરક્ષણ અને સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ઇન્દોર અને સુરત સિટીનો જ્યારે પ્રથમ નંબર આવ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું 14મા નંબરથી આગળ નંબર આવવો જોઈએ, પરંતુ વડોદરા મહાનગરપાલિકા 33મા નંબરે ધકેલાઈ ગયું છે। તો વડોદરા શહેરમાં 2 ટાઈમ સાફ સફાઈ થવી જોઈએ પરંતુ થતી નથી। 2 ટાઈમ સાફ સફાઈ થવી જોઈએ પરંતુ થતી નથી। સવારે સફાઈ થાય છે અને સાંજે વડોદરા શહેર ગંદુ ગોબરું બની જતું હોય છે। બીજી બાજુ જોવા જઈએ તો ડોર ટુ ડોર કચરા કલેક્શન પણ નિષ્કાળજી દાખવે છે, જેના કારણે નાગરિકો પણ આવતા જતા પ્લાસ્ટિકની થેલીઓ, કચરો રસ્તામાં ફેંકતા જાય છે। ત્યારે હાલ વડોદરા શહેરની સ્વચ્છતા સંરક્ષણમાં 33મો નંબર આવ્યો છે। ખૂબ જ દુઃખદ બાબત છે। બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા શહેરના શાસનમાં બેઠેલા સત્તાધીશો અને અધિકારીઓ ફક્ત ફોટો સેશન કરીને વડોદરા શહેરની સ્માર્ટ સિટી, સ્માર્ટ વડોદરા બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે, તે નાકામયાબ થઈ ગયા છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચીની માંગ છે કે પ્રથમ નંબરે ન આવતા કંઈ નહીં, પરંતુ 1 થી 5માં પણ નંબર આવે તે રીતે વડોદરા શહેરને સ્માર્ટ સિટીને સુંદર અને સ્વચ્છ બનાવવાની માંગ કરી હતી। જે રીતે સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો 14મા નંબરથી 33મા નંબર આવ્યો છે, એટલે ક્યાંક વડોદરા શહેરમાં સ્વચ્છતા થતી નથી એનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, ત્યારબાદ જ આ 33મો નંબર આપવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો મારી પાછળ ગંદકી કેટલી બધી છે, માટીના પણ ઢગલા છે, કચરાના પણ ઢગલા છે। આવી રીતે વડોદરા શહેરમાં અનેક જગ્યાએ કચરાના ઢગલા હોય છે, લોકો ફરિયાદો કરે છતાં પણ ઉઠાવતા નથી। ડોર ટુ ડોર કચરાની ગાડીઓ પણ આવતી જતી નથી, 2 દિવસે આવે છે, એટલે ગંદકી ફેલાયેલી। બીજું, વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો, આ જાડી ચામડીના અધિકારીઓ ઝાડુ લઈને ફોટો સેશન કરતા રહે છે અને વડોદરા સ્વચ્છ છે તેવા બતાવવાના પ્રયાસો કરે છે। માનનીય પ્રધાનમંત્રીનું સપનું છે કે સ્વચ્છ ભારત સ્વચ્છ વડોદરા, પરંતુ આ પ્રધાનમંત્રીનું સપનું પણ આ અધિકારીઓ અને આ રાજકારણીઓ ચકદોડી રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે। ફોટો સેશન કરવું છે, નામ કમાવવું છે। સાથે જોવા જઈએ તો જે રીતના લાલી લિપસ્ટિક કરીને નીકળતા હોય છે અને પછી મોઢું ધોયા પછી જે ગંદકી ઉભરાય છે, એવી ગંદકી વડોદરા શહેરમાં છે। હાલમાં વડોદરા શહેરમાં અનેક જગ્યાએ લાઇટો લગાવવામાં આવી છે, કલરિંગ કરવામાં છે, કુંડા લગાવવામાં છે, સ્વચ્છ બતાવવાનો પ્રયાસ કરાયો છે, પરંતુ આજે 33મો નંબર આવ્યો છે એટલે સાબિત થઈ ગયું છે કે વડોદરા શહેરમાં ગંદકી ફેલાયેલી છે। Subscribe now and press the bell icon. Never miss an update.